મિસ કર્યો ને તો તમને અફસોસ રહી જશે. જોઈ લ્યો મિત્રો, મોજે દરિયા. આવો ઈડલીની સાઈઝ જો, હા હા આવી ઈડલી. આ આખા રોડ ઉપર તમને સીએનજી મળી જશે. તો મહિકાના પુડલા. પતિદેવને મેં આજે કામ સોંપી દીધું છે. લોકેશન છે કાવેરી નદી છે અને એની આખી જે કાવેરી નદી છે એ બે પાર્ટમાં વહે છે. એટલે અહીંયા સંગમ કરીને લોકેશન છે. जो लिंग आया हुआ है ये काशी विश्वनाथ का ही बैलगाड़ी से आज के 500 साल पहले मतलब 3-4 साल में उसको वहां से पैदल लाया गया. અત્યારે જો રાતે વાગ્યા છે 7 ને ઘનઘોર અંધારું થઈ ગયું છે અને અહીંયા આપણી રોટલી હવે તૈયાર છે. જો આ રીતે અમે અહીંયા લાઈટ રાખી દીધી અને કાજુ અહીંયા વાસણ કરે છે. ઘર રેડી થઈ ગયું. આ ઉપર પીઓપી માં આપણે લાઈટું કરાવ્યું. કાજુ એકવાર લાઈટ. અત્યારે આપણે બેંગલુરુ થી હવે જો સવારમાં નીકળી ગયા છે અને આજે આપણો 6થો દિવસ થઈ ગયો છે વર્ષની પ્રવાસમાં અને અત્યારે બેંગલુરુ થી મૈસૂર જાય છે. આજનો વિડીયો જો તમે મિસ કર્યો ને તો તમને અફસોસ રહી જશે. એવો એડવેન્ચર વાળો વિડીયો રહેવાનો છે. જોતા રહેજો અને સારો લાગે તો ઠપકારી દો એક લાઈક ને. જોઈ લ્યો મિત્રો, મોજે દરિયા. આવો ઈડલીની સાઈઝ જો, હા હા આવી ઈડલી હોવી જોઈએ. મોજ જ આવે. બેંગલુરુ ટુ મૈસૂર હાઈવે આટલો સરસ છે. સ્ટાર્ટ તો થઈ ગયો છે પણ અહીંયા છે ને આ આખા રોડ ઉપર તમને સીએનજી મળી જશે. તો સીએનજી છે અને આ એક્સપ્રેસ હાઈવે ની વાત એ છે કે 20-25 કિલોમીટરે તમે અહીંથી એક્ઝિટ પણ લઈ શકો છો. એટલે કે આ એક્સપ્રેસ હાઈવે થી નીચે પણ તમે ઉતરી શકો છો. આ હાઈવે સીધો જ છે 100 કિલોમીટર મૈસૂરમાં. પણ આપણે કાંઈ બનાવ્યું નથી. સવારમાં નીકળ્યા છીએ એટલે આપણે જમવાનું બનાવવાનું છે અને કેમ્પિંગ કરવાની છે. એટલે આપણે નીચે ઉતરી ગયા. હવે ક્યાંક સારું લોકેશન ગોતીને ખાવા પીવાનું બનાવીને પછી આગળ વધશું. તો મિત્રો હવે આપણને આપણી કેમ્પિંગ લોકેશન મળી ગઈ છે અત્યારે અને હવે સવારનો નાસ્તો આપણે આ લોકેશન ઉપર બનાવશું. મૈસૂર જાતા હુઆ તમને એમ છે ને 50 કિલોમીટર પહેલાં અમને એક ચીકુનું સમજો ગાર્ડન મળ્યું છે અને ત્યાં આપણા જે નાસ્તો સવારનો બનાવવાનો પાર્ક થઈ ગઈ છે. અમને કાજુ ફટાફટ અહીંનું કિચન ઓપન કરી અને મસ્ત મજાના ચીકુના ગાર્ડનમાં આજે આપણે બનાવશું નાસ્તો. ઓપન થઈ ગયું છે. આપણે આજે શું બનાવશું કાજુ? આજે મહિકાના પુડલા. તો મહિકાના પુડલા હો, અને એ પણ આપણા અહીંયા જોજો જંગલમાં ચીકુના બગીચાની અંદર. હા હા હા. પતિદેવને મેં આજે કામ સોંપી દીધું છે શોપિંગનું. ચમચી મેં ચણાનો લોટ લીધો છે મિત્રો અને એમાં અડધી ચમચી સોડા નાખ્યો છે, બેકિંગ સોડા. અને એમાં સ્મૂથ એકદમ પેસ્ટ બને એટલું પાણી નાખી અને એકદમ સ્મૂથી રેડી કરી લેવાની છે. આપણે અહીંયા બારીક ચોપ્ડ ઓનિયન, ટમેટો અને ચીલી એ નાખી દેવાના છે. તવા ઉપર તેલ મસ્ત મજાનું નાખી દીધું છે જેથી કરીને પુડલા આપણા બળે ને મસ્ત થાય. બને એટલી ઓછી મહેનત લાગે, વાસણ ઓછા થાય એટલે અમે આવી રીતના બનાવીએ છીએ. આપણો જો આમ હા હા પુડલો તૈયાર હો. હા મૈકાના પુડલા. કાજુના કિચન પાસે બધુંય પાછું પડે. શું કેસ કાજુ? અહીંયા જો આ એક પેલો પુડલો નાનો એવો મસ્ત મજાનો બની ગયો છે. અહીંયા ડવ ને બધું પડ્યું છે. હા હા તમે જ કહો આ રીતે ફરવાની મજા આવે કે નહીં? અહીંયા જો અત્યારે ચીકુનું આખું બાગ છે અને ત્યાં આપણે આરામથી ગાડી પાર્ક કરી છે અને હવે જો કાજુ પુડલા બનાવશે અને હાઈ ક્લાસ અહીંયા ચટણી વટણી સાથે મસ્ત મજાની ખાશું. અહીંયા પુડલા બની ગયા. કાજુ કેટલી વાર? હા બહુ થયો, ભૂખ લાગી. આ હા હા કેવી મસ્ત પવનની લહેરકી આવે. આ હા
મિત્રો હવે આપણી ગાડી નીકળવા માટે રેડી થઈ ગઈ છે, બધો સામાન ને બધું પેક થઈ ગયું છે, તો હવે અહીંથી આગળ વધી અને તમને મળીએ. ચાલો હવે જે મૈસૂરના રોડ થી કટ લઈ શ્રીરંગા પટના કરી એક લોકેશન છે, કાવેરી નદી છે, અને એની આખી જે સ્ટોરી છે ને એ આખી ટીપુ સુલતાનની હારે જોડાયેલી છે. તો આ વિડીયો જોતા રહેજો, જો તમને આખી સ્ટોરી કહું. મિત્રો અત્યારે જાય છે પેલા નદી તરફ, આપણે કંઈક આવી જગ્યાએ જોઈ લો. મિત્રો આપણે આવી ગયા છીએ હવે કાવેરી નદી. આમ જો અહીંયા બહુ જ શ્રી પટનામાં આપણે આવી ગયા અને ત્યાં આપણને જો કાવેરી નદી મળી ગઈ. તમે જો બહુ અહીંયા પ્રખ્યાત આ નદી છે. તો મિત્રો આ કાવેરી નદી છે એ 2 પાર્ટમાં વહે છે. આગળ 1 કિલોમીટર દૂર જઈ અને આ 2 પાર્ટ છે ને એક ભેગા થઈ જાય એટલે અહીંયા સંગમ કરીને લોકેશન છે એ પણ પ્રખ્યાત છે, અને આ આખી કાવેરી નદી છે. મિત્રો અહીંયા એક બજરંગબલીનું મંદિર છે, તો ચાલો એમના પણ દર્શન તમને કરાવી છે. तो दोस्तों जहाँ पे हम आए तो चलो यहाँ के मेंबर है जो सब कुछ ये संभालते हैं, तो उनको ही पूछते हैं कि लोकेशन कहाँ पे है, तो आप कभी भी देख के यहाँ पे आराम से आ सकते हैं. ये श्रीरंग पटना गोसाई घाट बोल की जगह है, वहीं से काशी विश्वनाथ का मंदिर है. श्रीरंगा पटना, श्रीरंग पटना, यस. उसके साथ आप आएंगे तो गोसाई घाट एक रास्ता गोसाई घाट रास्ता. गोसाई घाट से पहले ही राइट साइड में ये छोटा गोसाई घाट है. ये छोटा गोसाई घाट है. क्यों ये लोग भी गोसाई ही हैं स्वामी हाँ. जी. ये लोग बनारस से आए हैं. ये जो यहाँ पे आपका ज्योतिर्लिंग आया, जो लिंग आया हुआ है, ये काशी विश्वनाथ का ही बैलगाड़ी से आज के 500 साल पहले मतलब 3-4 साल में उसको वहां से पैदल लाया गया है, तब यहाँ पे स्थापित किया गया. सही है. इसकी महिमा बहुत, मतलब यहाँ पे ऐसी कोई भी पूजा होती है जो सिद्ध पीठ पूजा है. ओके ओके. यहाँ पे किसी की मनोकामना कभी अधूरी नहीं रहती. सही. भोले शंकर का आशीर्वाद हमेशा लगा रहता है. तो इसलिए अब यहाँ पे जितने लोग भी आएंगे, जो भी आते हैं, वो आके अपने मन की कामनाओं को पूर्ण करने के लिए हर तरह की सिद्धि, हर तरह की पूजा, और यहाँ पे पंडित लोग भी उस तरह के हैं जो पूजा कराते हैं. जैसे काल सर्प, बहुत सारे दोषों का सारा निवारण यहाँ होता है. તો મિત્રો આપણે જે ઘાટે આવ્યા છીએ કાશીનો જ ઘાટ કહેવાય છે, અને શ્રીરંગ પટનામાં તમે કોઈ પણ ન કહેશો, આખું તમને આગળ જ દેખાડી દીધું. અહીંયા જે એક ભક્ત છે, ભક્તને તમને આખું એડ્રેસ કહી દીધું છે. અને અહીંયા મહાદેવનું એવું મસ્ત મંદિર છે જે અંગ્રેજોના ટાઈમે તો આખું મંદિર છે ને એમ કહો ને ખંડિત કરી નાખ્યું હતું, પણ સ્વામીજી આવ્યા કે યમગીરી સ્વામીજી છે એ આવ્યા અને આ મંદિરને આખું ઊભું કર્યું. તમે આમ જો અહીંયા સ્વામીજી બેઠા છે. સ્વામીજી બધાના દુઃખ દર્દ સાંભળે છે, દૂર કરે છે. કેવું મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે. ક્યારે પણ આવો તમે અહીંયા આરામથી દર્શન કરો, અને સ્વામીજીના દર્શન જરૂર કરતા જાજો. તો મિત્રો જો અહીંયા કંઈક આ રીતનું મંદિર છે, અને સ્ફટિક મહાદેવના નામનું મંદિર છે. બહુ સારું એવું મંદિર છે. મિત્રો અત્યારે તમે જોઈ લ્યો આપણે મસ્ત મજાની લોકેશન પર પાછા પહોંચી ગયા છીએ. નદીએ દર્શન કર્યો, તમે જોઈ લીધું. હવે આપણે અહીંયા અત્યારે બનાવશું ચા, મસ્ત મજાની ચા. આપણે અહીંયા મસ્ત મજાની ચા બનાવી. આ ટ્રીપની પહેલી અમારી આ ચા છે દૂધવાળી. તમે જો હા મસ્ત મસ્ત લોકેશન ઉપર આ મસ્ત મજા. આમ તમે જો ચા બનાવો કડક કડક કડક, મોજ જ આવે હો મિત્રો. એકદમ કડક ચા બનાવી નાખી છે, કેમ કે હવે છે ને અત્યારે 4 વાગે એટલે ચા જ હોય હો.
અને એમાંય પછી તમને તો ખબર આપણે ગુજરાતી કાઠિયાવાડી, પ્યોર કાઠિયાવાડી, એટલે ચા વગર તો હાલે જ નહીં. 4 વાગે એટલે 4 વાગે ને પગ મારા દુખે, એની જેમ જો મસ્ત મજાનું. હા, હાઈ ક્લાસ ચા A1 બનાવવાની. ફાઇનલી આપણી જોઈ રહ્યો આમ ચામાં ઉફાણો આવે છે મસ્ત મજાનો. હા હા મિત્રો, મંદિરેથી આવી અને હવે જો ચા પાણી પીને હવે અમારે જમવાની રાતની તૈયારી થવા માંડી છે. કેમ કે હવે જંગલમાં છીએ અને એવા લોકેશન ઉપર છીએ તો આપણે વહેલું બનાવી લેવું એ હિતાવહ રહે. એ જો કાજુ અત્યારે લોટ ને બધું બાંધવા માંડી છે અને જોઈ લે આજે શું બનાવે છે. કાજુ આજે શું બનવાનું છે? ભીંડાનું શાક ને રોટલી. તો ભીંડાનું શાક અને રોટલી. એના માટે જો બધું અહીંયા સુધારી લીધું આપણે અને આપણું કિચન રેડી જ છે. જો અહીંયા આપણે દૂધ ગરમ રાખી દીધું. હમણાં દૂધ લઈ લીધું તો કીધું કે દૂધ ગરમ કરી નાખી જેથી કરીને બગડે નહીં. આપણે અહીંયા ભીંડો બનવા માંડ્યો છે. હા હા, જો મસ્ત મજાનો મસાલા બસાલા નાખવા માંડ્યા. ભડકો કરી લીધો જોઈ લ્યો તમે. અને અહીંયા હવે આપણે જો મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવે છે કાજુ. કેમ કે મચ્છર બહુ છે અહીંયા તો આપણે કીધું ધુવાણો કરી લે. અને અહીંયા જો આપણું ભીંડાને આ શું કર્યું કાજુ? ભીંડાને પેલા લારું બાળી દીધી. હા, લારું બાળે છે. હવે જો મસ્ત મજાનું અહીંયા બનાવશે હવે. જો રાતે વાગ્યા છે 7 ને ઘનઘોર અંધારું થઈ ગયું છે અને અહીંયા આપણી રોટલી હવે તૈયાર છે. કાજુ એ બનાવી નહીં કે હવે ખાઈને ફટાફટ આમાં ઘરી જાય. કેમ કે મચ્છરા બહુ છે. કેવો અવાજ આવે સાંભળો. અત્યારે હવે આપણું અહીંયા ડિનર રેડી છે. આ જે શું છે, ભીંડી છે, પછી રોટલી છે, બધું જે ખાવામાં મસ્ત મજાનું. કાજુ ફટાફટ ખાઈ હવે ને ઘરી જાય હો અંદર. હા, જોઈ લ્યો ફાઇનલી રાત્રે જો આ રીતે અમે અહીંયા લાઈટ રાખી દીધી અને કાજુ અહીંયા વાસણ કરે છે. જોઈ લ્યો આપણું ઘર રેડી થઈ ગયું. આ ઉપર પીઓપી માં આપણે લાઈટું કરાવી. કાજુ એકવાર લાઈટું દેખાડતો. હવે આપણે કેવી મસ્ત મજાની પીઓપી માં અત્યારે લાઈટું કરાવી લીધી છે. હવે હુઈ જાય છે કેમ કે હવે રાત થઈને મને બગાસા આવે છે. રાત થઈ ગઈ છે. અહીંયા આપણી ગાડી પેક થઈ ગઈ છે તો હવે સુવા જાય અને ફટાફટ સુઈ જાય. કેમ કે હવે રાત બહુ મોટી રાત થઈ ગઈ તો સુઈ જાય અને મળીએ તમને કાલ સવારે. ચાલો.